હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર કે દાસ દ્વારા ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે કે ભાગમાં કેવો વરસાદ વરસી શકે છે તે અંગેની માહિતી આપી છે, જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ માટે એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે દાસ જણાવે છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે, જેમાં શરૂઆતના 3 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, જ્યારે તે પછીના 4 દિવસ પણ છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે। આજે તથા આવતીકાલ 9 અને 10 સપ્ટેમ્બર માટે ગુજરાતના પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની માહિતી આપી છે। તો જે હા મિત્રો, વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તેમાં આજના દિવસે દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે। 10મી સપ્ટેમ્બર માટે અરવલ્લી અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદમાં કેવો વરસાદ રહેશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, જ્યારે આજના દિવસો માટે જ્યાં ભારે વરસાદની સંભાવનાઓ શક્યતા છે, તેમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। આ તરફ આજે સૌરાષ્ટ્ર, કચ્છના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે આજે અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। તો જ્યાં મિત્રો, શનિવારે ભારે વરસાદની સંભાવનાઓ સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે, તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે। તો જ્યાં મિત્રો, રવિવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતની નજીક બનેલી સિસ્ટમના કારણે વરસાદ થઈ રહ્યો છે। તો જ્યાં મિત્રો, ઉત્તર પૂર્વ રાજસ્થાન પર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી તથા બિકાનેરથી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે, તેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે। આ સિવાય બંગાળની ખાડીમાં લો પ્રેશર પણ બનેલું છે। તો જ્યાં મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।